નમસ્કાર. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરમાં જ એક એવું અંગ છે જે દરરોજ સવારે આપણા સ્વાસ્થ્યનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે? હા, એ છે આપણી જીભ. તો ચાલો આજે આપણે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેની નજરથી જીભના આ ગજબના રહસ્યોને સમજીએ. યાદ કરો, જ્યારે પણ આપણે ડૉક્ટર પાસે જઈએ તો સૌથી પહેલું વાક્ય શું સાંભળવા મળે? જીભ બતાવો. પણ આવું કેમ? આ કોઈ સામાન્ય રિવાજ નથી. એની પાછળ એક બહુ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. જુઓ, આપણી જીભ છે ને એ શરીરની એક એલાર્મ સિસ્ટમ જેવી છે. પછી ભલે એ વિજ્ઞાન હોય કે આયુર્વેદ, બંને માને છે કે જ્યારે પણ શરીરની અંદર કંઈક ગડબડ થાય, જેમ કે પોષણની કમી હોય કે બીજું કોઈ અસંતુલન, તો જીભ તરત જ પોતાનો રંગ અને દેખાવ બદલીને આપણને સાવધાન કરી દે છે. પણ શરીરમાં કોઈ ગડબડ છે કે નહીં એ જાણતા પહેલા એ તો ખબર હોવી જોઈએ ને કે નોર્મલ એટલે શું? તો ચાલો સૌથી પહેલા એ જાણીએ કે એકદમ તંદુરસ્ત જીભ આખરે દેખાય કેવી. એકદમ સ્વસ્થ જીભ ઓળખવા માટે 3 વસ્તુઓ યાદ રાખવાની. 1. એનો રંગ હળવો ગુલાબી હોવો જોઈએ. 2. એ થોડી ભીની એટલે કે ભેજવાળી હોવી જોઈએ. અને 3. જે સૌથી અગત્યનું છે, એના પર કોઈ જાડું સફેદ, પીળું કે બીજા કોઈ રંગનું પડ જરા પણ ના હોવું જોઈએ. જો જીભ આવી દેખાય તો સમજો બધું બરાબર છે. પાચનતંત્ર ફર્સ્ટ ક્લાસ કામ કરી રહ્યું છે. સારું, તો હવે આપણને ખબર છે કે સ્વસ્થ જીભ કેવી હોય. તો ચાલો હવે થોડું ડિટેક્ટિવ જેવું કામ કરીએ અને એવા સંકેતો શોધીએ જે કોઈ સમસ્યા બતાવી રહ્યા હોય. આપણે શરૂઆત કરીશું 2 સૌથી સામાન્ય રંગોથી, સફેદ અને લાલ. જો જીભ પર આવું જાડું સફેદ પડ દેખાય ને તો તરત સાવચેત થઈ જજો. આયુર્વેદમાં આને સામજીહવા કહે છે. આનો સીધો મતલબ એ છે કે શરીરમાં આમ એટલે કે જે ખોરાક પચ્યો નથી એવા ઝેરી તત્વો જમા થઈ રહ્યા છે. મોટે ભાગે આ નબળા પાચન અથવા આંતરડામાં ખરાબ બેક્ટેરિયા વધી જવાને કારણે થાય છે. તો સવાલ એ છે કે આનાથી છુટકારો કેવી રીતે મેળવવો? એના માટે 3 બહુ જ સરળ ઉપાયો છે. પહેલું, રોજ સવારે તાંબાના ઉલિયાથી જીભ બરાબર સાફ કરો. બીજું, રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ લો. એ પાચન સુધારશે. અને ત્રીજું, જમવાના થોડા સમય પહેલાં આદુ લીંબુનું સેવન કરો. આનાથી પાચન અગ્નિ મજબૂત બનશે. હવે આ જુઓ, જો જીભ એકદમ સ્ટ્રોબેરી જેવી લાલ ચટક દેખાય તો એ 2 વાતો તરફ ઇશારો કરે છે. આયુર્વેદ કહે છે કે શરીરમાં પિત્ત દોષ એટલે કે ગરમી બહુ વધી ગઈ છે. અને આધુનિક વિજ્ઞાનના મતે આ વિટામિન B12, આયર્ન કે ફોલિક એસિડ જેવા જરૂરી તત્વોની ઉણપ પણ બતાવી શકે છે. તો શરીરની આ ગરમીને શાંત કરવા શું કરવું? એના ઉપાયો પણ બહુ અસરકારક છે. ખોરાકમાં દૂધ અને દહીં જેવા ઠંડા પદાર્થોનું સેવન વધારો. એલોવેરાનો રસ પીવો અને ખાસ કરીને સાકરધાણાનું પાણી પીવો, જે પિત્તને શાંત કરવામાં ખૂબ મદદ કરે છે. સફેદ અને લાલ રંગના સંકેતો તો આપણે સમજી લીધા, પણ જો જીભ પીળી કે કાળી દેખાય તો? આ રંગો ઘણીવાર થોડી વધુ ગંભીર સમસ્યાઓ તરફ ઇશારો કરે છે. ચાલો એ રહસ્યોને પણ જાણીએ. જો જીભ પર પીળાશ પડતું પડ જોવા મળે તો એને બિલકુલ હળવાશથી ન લેતા. આ સીધો સંકેત છે કે લીવર અથવા પિત્તાશય પર જરૂર કરતાં વધુ ભાર પડી રહ્યો છે. ઘણીવાર તો કમળા જેવી બીમારીની આ પહેલી ચેતવણી પણ હોઈ શકે છે. લીવરને મદદ કરવા અને શરીરને ડિટોક્સ કરવા માટે આયુર્વેદમાં કેટલાક રામબાણ ઉપાયો છે. સવારે ખાલી પેટ ગળો કે લીમડાનો ઉકાળો પીઓ. દિવસભર હળદરવાળું પાણી પીવાનું રાખો. અને સૌથી જરૂરી વાત, તળેલો અને મસાલેદાર ખોરાક તો સાવ જ બંધ કરી દો. હવે આપણે વાત કરીએ 2 એકદમ અલગ સંકેતોની. એક બાજુ છે કાળી જીભ અને બીજી બાજુ છે સાવ ફિક્કી સફેદ જેવી દેખાતી જીભ. આ બંને શું બતાવે છે? ચાલો જાણીએ. કાળી જીભ જોઈને કદાચ ડર લાગી શકે છે, પણ મોટાભાગના કિસ્સામાં એનું કારણ બાહ્ય હોય છે. જેમ કે મોઢાની સ્વચ્છતા બરાબર ન રાખવી, વધારે પડતી કોફી ચા પીવી કે પછી તમાકુનું સેવન કરવું. જ્યારે ફિક્કી જીભ શરીરની અંદરની સમસ્યા બતાવે છે, જે શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયાનો સ્પષ્ટ સંકેત છે. ચાલો હવે આપણે છેલ્લા અને અમુક અંશે સૌથી ગંભીર સંકેતો પર એક નજર કરીએ. આ રંગો સીધા આપણા લોહીના પરિભ્રમણ અને હૃદયના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે, એટલે આના પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો જીભનો રંગ વાદળી કે જાંબુડિયા જેવો થવા લાગે તો આ એક ઇમરજન્સી સિગ્નલ છે.
સમજ્યા? આનો મતલબ છે કે શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર નથી થઈ રહ્યું અને શરીરના કોષોને પૂરતો ઓક્સિજન નથી મળી રહ્યો. આ પરિસ્થિતિ સીધી હૃદયના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોઈ શકે છે. શરીરમાં ઓક્સિજનનું સ્તર અને લોહીનું પરિભ્રમણ સુધારવા માટે આયુર્વેદના 2 ઉપાયો અદ્ભુત કામ કરે છે. રોજ ફક્ત 15 મિનિટ અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો, એનાથી ફેફસાની તાકાત વધશે. અને બીજું, અર્જુનની છાલનો ઉકાળો પીઓ. એ હૃદય માટે અમૃત સમાન ગણાય છે. અને હા, જો જીભ ફિક્કી પડી ગઈ હોય તો શરીરમાં લોહી વધારવા માટેના ઘરેલું ઉપચારો સૌથી બેસ્ટ છે. રોજ બીટ અને ગાજરનો જ્યુસ પીઓ, રસોઈ માટે લોખંડની કડાઈનો ઉપયોગ કરો અને સવારે પલાળેલી કાળી દ્રાક્ષ અને અંજીર ખાઓ. આનાથી શરીરમાં હિમોગ્લોબિન ઝડપથી વધશે. સારું, તો આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી. કદાચ થોડું કન્ફ્યુઝન પણ થતું હશે, પણ ચિંતા ના કરો. ચાલો, આ બધી જ જાણકારીને એક જ જગ્યાએ ભેગી કરીને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાનો સાર આ એક જ સ્લાઇડમાં છે. આ માસ્ટર ચાર્ટને તમે પર્સનલ હેલ્થ ગાઈડ કહી શકો. કયો રંગ, શું કારણ અને કયો ઉપાય, બધું જ એક જ નજરમાં. આનો એક સ્ક્રીનશોટ પાડીને રાખી લેજો, બહુ કામ લાગશે. તો આ બધું જ જ્ઞાન મળ્યા પછી હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો, આપણે આને એક સરળ રોજિંદી આદતમાં ફેરવીએ અને આપણા સ્વાસ્થ્યની ચાવી પોતાના હાથમાં લઈએ. આજ પછી દરરોજ સવારે બ્રશ કરતી વખતે અરીસામાં જોવું એ માત્ર એક આદત નહીં, પણ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરવાની એક તક બનશે. આ શક્તિ હવે આપણા સૌના હાથમાં છે, અને એ પણ બિલકુલ મફતમાં. તો હવે કરવાનું શું? બસ આ 3 સ્ટેપનું સિમ્પલ પ્લાનિંગ યાદ રાખો. 1. રોજ સવારે જીભ જોવાની. 2. જો કોઈ ફેરફાર દેખાય તો ગભરાયા વિના પહેલાં ખાવા પીવામાં સુધારો કરી જુઓ. અને 3. જો સમસ્યા લાંબા સમય સુધી રહે તો પછી ડૉક્ટરની સલાહ લેવામાં જરા પણ મોડું ન કરવું. ચાલો, આ ચર્ચાને એક શક્તિશાળી વિચાર સાથે પૂરી કરીએ. હંમેશા યાદ રાખજો, આપણી જીભ ફક્ત સ્વાદ પારખવા માટે નથી બની, એ તો આપણા સ્વાસ્થ્યનો જીવતો જાગતો અરીસો છે. તો કાલ સવારથી એ અરીસામાં ધ્યાનથી જોવાનું શરૂ કરી દેજો. સ્વસ્થ રહો, ખુશ રહો.